બિલે નામનો એક છોકરો. એ એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો તોબા પોકારી ઉઠે. તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ હતો. ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો. કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે. એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવા ને ચકલી સાથે વાતો કરે. વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરે. એકવાર કોઈકે એને પૂછ્યું, બિલ્લુ, મોટો થઈને શું બનવાનું? બિલે કહે, હું તો ઘોડાનો રખેવાળ બનીશ. બિલે તોફાન મસ્તી તો કરતો જ, પણ સાથે સાથે કસરત પણ ખૂબ કરતો. મુક્કાબાજી એની ગમતી કસરત હતી. આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણીવાર એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે ને પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય. એ તો બધી જ બાબતોમાં હોશિયાર. તે નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તોને રમાડે. એકવાર તેણે મિત્રોને નવી રમત શીખવાડી. તેણે કહ્યું, બધા આંખો બંધ કરી બેસી જાઓ. કોઈ કશું જ બોલશે નહીં. જોઈએ કોણ સૌથી વધુ વાર આ રીતે બેસી શકે છે. બધા તો બેસી ગયા. થોડી જ વારમાં કેટલાકે એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી. કેટલાકે આંખ પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા. કેટલાકે તો વળી ઉધરસ ખાધી. બેને છીંક આવી. 3 જણને ખંજવાળ આવી. એમ કરતા કરતા કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. પણ બિલે ઢીલો પડે એવો ન હતો. એની રમત તો ચાલી જ રહી હતી. એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો. એટલામાં મંદિરમાં સાપ આવ્યો. મિત્રોએ તેના નામની બૂમો પાડી, પણ બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો. સાપ, સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ ખૂબ બૂમો પાડી, પણ બિલે રમત ન છોડી. તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો. સાપ એની સામેથી પસાર થઈ ગયો. થોડી વાર પછી બિલેએ આંખો ખોલી. મિત્રો એને પૂછવા લાગ્યા, બિલે, તને અમારી બૂમો જ ન સંભળાય? અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો. બિલેએ કહ્યું, પણ હું તો મારી રમતમાં મશગુલ હતો. બિલે કશાથી ડરે જ નહીં. તે તોફાની તો હતો જ, સાથે સાથે નીડર પણ એવો જ. બિલેને વડવાઈના હિંચકા બહુ ગમે. એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય. હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી જ. નજીકના વાડીમાં એક વડલો હતો. બિલે આ વડલા પર ચડે, એની ડાળી પર પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાય. જાણે કોઈ લંગૂર વડવાગોળ ન હોય. એને પડવાની તો જરાય બીક ન લાગે. એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી. છોકરો કદાચ પડી જશે. એમણે કહ્યું, બિલે, આમ ઊંધા લટકીને હિંચકા ના ખવાય. કદાચ વાગી બેસશે. વડીલની શિખામણ બિલેના ગળે ન ઉતરી. એટલે એમણે કહ્યું, અરે, આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે. એ આવી જશે. બિલે ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું, ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા. આપણો બિલે તો વડલાની ડાળે ટાંટિયા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો. આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર. આપણે સૌ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ.